હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં ખૂબ જ ઝાઝા માર્કમાં ગણિત અને રીઝનિંગ પૂછાવાનું છે. તો આ ચેનલ પર ગણિત અને રીઝનિંગના સંપૂર્ણ કોર્સ અમે ફ્રી ઓફ કરાવવાના છીએ. તો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહેજો. એક વાત એ પણ કરવાની છે કે અહીંયા અત્યારે આપણે કેલેન્ડર ચેપ્ટર ભણાવવાના છીએ, જેના આગળ 4 પાર્ટ અપલોડ થઈ ગયા છે. આજે આપણે 5મો પાર્ટ ભણશું, જેમાં શું ભણવાના છીએ તો કોઈ એક તારીખ આપી હોય એની પરથી એ તારીખે કયો વાર હશે એ શોધતા આપણે શીખશું. તો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો હવે આપણે તમારો સમય ન બગાડતા સીધા જઈએ કમ્પ્યુટરની સ્ક્રીન પર. હવે આપણે પૂછ્યા હતા કે સમાન તારીખ પરથી મારે વાર કઈ રીતે નક્કી કરવો. બરોબર, રેડી? તો જોઈએ આગળ. આમાં થોડું તમારે બેઝિક છે એ પાકું હોવું જોઈએ, થોડુંક યાદ રાખવું પડશે. શું છે? એક વસ્તુ એ કહી દઉં કે આજે આપણે જે ભણવાના છીએ લગભગ એ ટ્રીક એક પણ તમને રેફરન્સ બુકમાં મળશે નહીં. સૌથી સરળ રીતે આપણે લઈને આવ્યા છે. બરોબર, જોઈએ. જો શું લખ્યું છે કે 1 થી 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા? 5. હું તમને કહું વધારાના દિવસો એટલે શું. પહેલા તો 1 થી 100 વર્ષો છે, એમાં લીપ વર્ષ કેટલા હોય? એક યાદ છે આપણને કે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ તો એમાં વધારાના દી 1 હોય, લીપ વર્ષમાં 2 હોય, આપણને ખ્યાલ છે. તો હું 100 ભાગ્યા 4 કરું એટલે 25 ચોક 100. બરાબર, 25 ચોક 100 મને મળ્યા. એટલે 25 નહીં પણ અહીંયા 24 લીપ વર્ષ હોય. શું કામે? કારણ કે આ 100મું વર્ષ છે ને લીપ વર્ષ નથી. હું 100 ભાગ્યા 4 કરું એટલે મને 25 તો જવાબ મળે છે. પણ હું જ્યારે 100 ભાગ્યા 4 કરું પણ એમાં 100 છે, યાદ કરજો આપણે લીપ વર્ષ ગોતવા માટે શું કરતા હતા? શતાબ્દીના વર્ષમાં પાછળ 2 મીંડા હતા એને કાઢી નાખતા હતા, આગળ જે વધે એને 4 વડે ભાગતા હતા. જો એકને હું 4 વડે નિશેષ ભાગી શકું નહીં. એટલે 24 લીપ વર્ષ થયા તો 76 સામાન્ય વર્ષ થયા. બરોબર, હવે 24 છે, 24 દુ 48 આ અને આ થયા 76. હું આ બેનો સરવાળો કરું એટલે 8 ને 4 12, 13 ને 14 નો ચોગડો વધી 1, 4 ને 1 5 ને 7 12, 124 આવ્યા. 124 ભાગ્યા 7 કરું હું એટલે થયું 7 એકુ 7, અહીંયા આવ્યા 5 અને અહીંયા 4, 27 27 49, 7 8 56, અહીંયા 27 49 થાય એટલે અહીંયા આવ્યો 5. જો આ વધારાના દી આવ્યા કેમાં? તો 1 થી 100 વર્ષમાં. બરોબર, એવી જ રીતે તમે 1 થી 200 ની વાત કરો તો 3 આવશે. એવી જ રીતે 1 થી 300 વર્ષમાં કુલ વધારાના દી 1 આવશે અને 1 થી 400 વર્ષમાં છે ને 0 આવશે. બરોબર, રેડી? હવે મિત્રો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની, શું કે દર 400 વર્ષે ફરી આ રીતે ગણતરી કરવાની. મતલબ પહેલા 100 વર્ષ હોય તો એમાં 5 આવશે, પછી બીજામાં 3 આવશે, પછી 1 આવશે અને પછી 0. આટલું યાદ રાખવાનું. તમારે આ સિરીઝ યાદ રાખવાની. 5 3 1 0, 5 3 1 0, 5 3 1 0. આ યાદ રાખવાનું છે. શું કામે? હમણાં આગળ આવશે ત્યારે વાત કરીશું. બરોબર, રેડી? ત્યાર પછી આગળ જોઈ વારના કોડ છે. શું છે? તો જો અહીંયા વારનો કોડ છે ને શુક્રવારે 0 આપ્યો. શું કામે? જ્યારે મારે નીચે શેષ મને શૂન્ય મળશે ને ત્યારે હું શુક્રવાર પસંદ કરીશ. શુક્રવાર પછી તો કન્ટિન્યુ છે 1 2 3 4 5 6. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની, અને આમ યાદ રાખવાનું. હું તો જનરલી આમ યાદ રાખું છું કે મૂવી છે, મૂવી ક્યાં વારે આવે? તો શુક્રવારે. તો તે દિવસે પ્રથમ દિવસ એટલે 0 દિવસ. બરોબર, રેડી? કમ્પ્લીટ. શુક્રવારે 0, પછી જય બજરંગબલી 1, ત્યાર પછી રવિવારની રજા, છોકરા કરે મજા એટલે 2, પછી 3 સોમ, 4 મંગળ, 5 બુધ અને 6 ગુરુ. બરોબર, શુક્રથી ગુરુ એ રીતે અઠવાડિયામાં સેટ કર્યું. તો અહીંયા રવિવારને 0 નથી લીધો. ખાસ એક યાદ રાખવાનું, શુક્રવારને 0 છે. બરોબર, ત્યાર પછી જો આ માસના કોડ આપ્યા છે, અહીંયા કઈ રીતે યાદ રાખવાનું તમારે માસના કોડ? તો 12 નો વર્ગ, પછી 5 નો વર્ગ, 6 નો વર્ગ અને 12 નો વર્ગ પ્લસ 2. જો 12 નો વર્ગ એટલે 1 44 44. જો આ આખો 12 નો વર્ગ થયો. પછી અહીંયા આવ્યું એ 5 નો વર્ગ થયો. જો આ 12 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે,
ત્રણ ત્રણની પેર રાખવાની, પછી 6 નો વર્ગ છે અને અહીંયા 12 નો વર્ગ પ્લસ 2 બરોબર. 12 નો વર્ગ એટલે 144, 144 માં 1 એટલે જાન્યુઆરી, 4 એટલે ફેબ્રુઆરી, 4 એટલે માર્ચ, પછી 0 એટલે એપ્રિલ, પછી 2 એટલે મે, 5 એટલે જૂન, ત્યાર પછી 0 એટલે જુલાઈ, 3 એટલે ઓગસ્ટ, 6 એટલે સપ્ટેમ્બર, 1 એટલે ઓક્ટોબર, 4 એટલે નવેમ્બર અને 6 એટલે ડિસેમ્બર. બરોબર, રેડી. ત્યાર પછી આગળ વધી અને પહેલો પ્રશ્ન જોઈએ. જો શું લખ્યું છે, 13 ફેબ્રુઆરી 2021 ના દિવસે કયો વાર હશે? 13 ફેબ્રુઆરી 2021 ના દિવસે કયો વાર હશે? જો હું તારીખ લખું છું 13, પછી ફેબ્રુઆરી એટલે બીજો મહિનો, 2021. બરોબર, રેડી. હવે જો હું શું કરું છું, પહેલા તો જેટલા દિવસ હોય દિવસ, પહેલા દિવસ લખીશ, પછી માસ લખીશ, પછી સદી લખીશ, પછી વર્ષ લખીશ અને પછી લીપ વર્ષ લખીશ. આ બધાયનો સરવાળો કરીશ. હું તમને સરળ રીતે હમણાં બતાવું છું. જોજો, દિવસ કેટલા? 13 તો અહીંયા હું 13 લખું છું. પછી ફેબ્રુઆરી છે, એનો કોડ કેટલો હતો યાદ કરજો, 12 નો વર્ગ 144, તો અહીંયા 4 આવતો હતો. જો 4, બરોબર. શરૂઆત જ એવું થયું હતું કે 12 નો વર્ગ, પછી હતો 5 નો વર્ગ, પછી હતો 6 નો વર્ગ, પછી 12 નો વર્ગ પ્લસ 2, આવું હતું. બરોબર, રેડી. તો હાલો, માસ એટલે કેટલા? તો 0, 4. સદી જો 20 છે, 20 એટલે 1 થી 400 વર્ષ વાળું આવ્યું. 20 ને હું લીપ વર્ષમાં ગણી શકું, 4 નો ગુણક છે જો 20. બરોબર, રેડી. એટલે નીચે શું હતું યાદ કરજો, શું હતું? તો 5, 3, 1, 0. આ 1 થી 100 નું હતું, આ 1 થી 200 નું હતું, 1 થી 300 નું હતું, 1 થી 400 નું હતું. તો એમાં શું આવશે? 0. સદી એટલે 00. બરોબર. પછી વર્ષ કેટલા છે? 21, તો 21 લખીશ. અને હવે લીપ વર્ષ, 21 માં લીપ વર્ષ આવે કેટલા? તો કે 7 ચોક 28, 7 ચોક 28, 6 ચોક 24 નો ચાલે, 5 ચોક ને 20, એટલે અહીંયા 1. જો અહીંયા લીપ વર્ષ કેટલા આવે આખા? તો કે 5. બરોબર. હવે આ બધાયનો હું સરવાળો કરીશ અને મને જે મળશે 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 5 13 નો તગડો, વધી ચડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 43 થયા. 43 ને હું 7 વડે ભાગું એટલે 6 સત્તા 42, 6 સત્તા 42. એટલે અહીંયા આવ્યું 0 અને 1. જો આ 0 અને 1 છે કોનો કોડ હતો? તો કે શનિવાર. બરોબર, થઈ ગયું, રેડી. આમ ન કરવું હોય, જો આવડો મોટો સરવાળો ન કરવો હોય તો આને 7 ના ગુણિતમાં પણ તમે કાઢી શકો. કઈ રીતે? તો અહીંયા જો 7 × 7, આને આપણે કેમ જોશું? હું પેનનો કલર બદલાવું એટલે તમને દેખવામાં મજા આવશે. જો આને હું કેમ જોઉં? તો કે 7 + 6 જોઉં. પછી અહીંયા તો 4 એ 4 એમનેમ જ રાખવા પડશે, અહીંયા 0 એમનેમ રાખવા પડશે. 21 એટલે 0 કેમ? તો અહીં 7 ચોક 7 તેરી 21 એટલે 0 અને અહીંયા 5 એમનેમ. બરોબર. આ બધાયનો સરવાળો કરું, 6 ને 4 10, 10 ને 5 15, 15 એટલે કેટલા? તો 14 + 1. જો અહીંયા +1 આવ્યું એટલે કોણ થયું? તો કે શનિવાર. થઈ ગયું, રેડી. હજી આગળ એક દાખલો જોઈએ, તમને વધારે આઈડિયો આવશે. એક દાખલો જોઈએ. જો શું આપ્યું છે તો કે 15/8/1947. જો આપણને ખબર છે આ આપણે જ્યારે ભારત આઝાદ થયો, સ્વતંત્ર થયો ત્યારે શુક્રવાર હતો. તમે આવું હિસ્ટ્રીમાં ભણ્યા છો. હવે એ જ વસ્તુ હું અહીંયા તમને બતાવું. જો શું છે 15/8/1947. હાલો, 15 એટલે કોણ? પેલા અહીંયા કોને લેતા હતા? તો કે દિવસ, પછી માસ, પછી સદી, પછી વર્ષ અને પછી લીપ વર્ષ. રેડી. દિવસ એટલે કેટલા? તો 15 એ 15. પછી માસ જો શું હતું? 12 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 12 નો વર્ગ પ્લસ 2. જો આ પહેલા મહિનાનો છે, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11 અને 12 મહિનાના કોડ આવી ગયા. હવે જો ઓગસ્ટ એટલે કયો મહિનો થયો? 8મો મહિનો. તો મારે એનો કોડ કેટલો લેવાનો? 3. હાલો, અહીંયા હું લઈ લઉં 3. સદી એટલે 1947. હાલો, શું હતું યાદ કરજો, શું હતું? 5 3 1 0, 5 3 1 0. 1900 એટલે કેટલા કહેવાય? તો કે લીપ વર્ષ પહેલાની સદી કહેવાય. 400 છે, 200 એને 2000 છે લીપ વર્ષ છે, તો એની પહેલાની સદી કહેવાય. એટલે એનો કોડ લેશું આપણે 1. વર્ષ કેટલા છે? 47. તો અહીંયા હું બેઠે બેઠા 47 લઉં અને 47માં લીપ વર્ષ આવે કેટલા? તો હું એને 4 વડે ભાગું એટલે 4 × 1 = 4, 0 7,
4 એકુ 4 3 હાલો 11 કેટલા થયા 11 આમે ખબર પડે જો અહીંયા 3 આવ્યું શું કામે કારણ કે 48મું વર્ષ છે 1948 છે ને લીપ વર્ષ હશે એટલે અહીંયા 3 આવ્યો બરોબર લીપ વર્ષ પ્લસ 3 એવું થયું જો અહીંયા રેડી બરોબર હવે આ બધાને સરવાળો કરી 5 ને 3 8 8 2 16 ને 1 17 નો સાતડો વધી ચડી 1 1 ને 1 2 3 3 ને 4 3 ને 4 7 કેટલું આવ્યું 77 હવે હું 77 ને 7 વડે ભાગું 77 ને 7 વડે ભાગું એટલે 11 સતા 77 તમને બધાને આવડે છે નીચે કોણ આવ્યું 0 0 એટલે કોણ યાદ કરજો આપણે શુક્રવાર મેં એવું કીધું હતું કે જ્યારે પિક્ચર રિલીઝ થાય તે દિવસે જ આપણે પહેલો દી ગણવાનો 0 આવ્યો એટલે શુક્રવાર બરોબર આમ ન કરવું હોય તો આપણે પેન બદલાવીને ટૂંકમાં કરીએ હાલો અહીંયા 15 એટલે 1 આ 3 એમનમ 1 એમનમ 7 6 42 અને 7 6 42 77 49 એટલે અહીંયા 7 6 42 એટલે કેટલા થયા 42 પ્લસ 5 અને અહીંયા કેટલા થયા 7 પ્લસ 4 એટલે 11 હાલો 5 ને 4 9 ને 1 10 10 ને 3 13 ને 1 14 જો અહીંયા સરવાળો આવ્યો 14 14 એટલે કેટલા તો કે 14 એટલે 7 દૂન 14 એવું 0 0 બરોબર થઈ ગયું એટલે આ કોનો હશે કયો હશે શુક્રવાર સમજાણું રેડી કમ્પ્લીટ એની પછી આગળનો દાખલો જોઈએ જો શું કહે છે 26 4 સોરી 26 8 1978 26 8 1978 ના દિવસે કયો વાર હશે હાલો પહેલા આપણે લખતા હતા દિવસ પછી માસ પછી સદી વર્ષ અને લીપ વર્ષ બરોબર દિવસ કેટલા તો કે 26 હાલો 26 પછી માસનો કોડ હતો 3 હમણાં આપણે જોયું હતું ઓગસ્ટ મહિનો એટલે 3 અહીંયા તો 1900 છે એટલે 1 વર્ષ કેટલા તો 78 અને અહીંયા લીપ વર્ષ 78 માં લીપ વર્ષ હોય કેટલા તો કે 4 વડે ભાગીએ 4 એકુ 4 3 8 9 ચોક 36 અહીંયા આવ્યું 2 19 લીપ વર્ષ હોય બરાબર 78 માં 19 લીપ વર્ષ હોય હવે આને ટૂંકમાં કરી નાખીએ હાલો 7 તેરી 21 પ્લસ 5 અહીં 3 એમનમ અહીંયા 1 એમનમ 11 સતા 77 ને 1 78 અને અહીંયા કરાય 14 પ્લસ 5 હાલો 5 ને 5 10 ને 5 15 કેટલું આવ્યું 15 15 એટલે કેટલા તો કે 14 પ્લસ 1 14 પ્લસ 1 1 પ્લસ એટલે કોણ એકડો આવે એટલે કોણ હોય તો શનિવાર હોય આનો 0 હોય બરોબર ખબર છે ને પછી આવડું આ છે એ 6 હોય અને આ છે એ 5 હોય કેમ મને ખબર પડી તો 0 એટલે શુક્રવાર પછી 1 એટલે શનિ 2 એટલે રવિ 3 એટલે સોમ 4 એટલે મંગળ 5 એટલે બુધ અને 6 એટલે ગુરુ પાછું 7 એટલે સોરી 7 નહીં પાછું 0 એટલે શુક્ર થઈ ગયું રેડી આનો જવાબ કોણ હશે શનિવાર સમજાય છે ને રેડી ત્યાર પછી આગળ વધી 1999 ફેબ્રુઆરીના 8મા દિવસે મારે અહીંયા 8 ફેબ્રુઆરી 1999 નો દિવસ ગોતવાનો છે હાલો શું કરતા હતા દિવસ પછી માસ સદી વર્ષ અને લીપ વર્ષ રેડી દિવસ કેટલા તો કે 8 એ 8 8 ને કેમ જોવાય 7 + 1 જોવાય હાલો અહીંયા કોડ કેટલો આવે છે ફેબ્રુઆરીનો તો કે 4 કેમ 12 નો વર્ગ એટલે 144 માં બીજો આંકડો 4 હોય પછી સદી 1900 એટલે કેટલા હતા તો 5 3 1 0 આ 1 થી 100 વર્ષનું છે 1 થી 200 વર્ષમાં 3 1 થી 300 વર્ષમાં 1 અને 1 થી 400 વર્ષમાં 0 અહીંયા 1900 છે 1900 એટલે 2000 એની પછી આવે એટલે 1 થી 300 વર્ષ થયા 1 થી 300 વર્ષ એટલે કેટલું થયું તો કે 1 અને અહીંયા 99 વર્ષ છે 99 બરોબર 99 મારે 7 વડે ભાગવા હોય તો 7 એકુ 7 7 ને જાય તો અહીંયા 2 અને 9 7 ચોક 28 અને 1 14 સત્તા 98 ને 1 સોરી હું ભૂલી ગયો 14 સત્તા આપણે શું લખતા હતા વર્ષ લખતા હતા ને 14 સત્તા 98 અને 1 અહીંયા આ થયું અને લીપ વર્ષ 99 વર્ષમાં લીપ વર્ષ હોય કેટલા તો કે 99 ભાગ્યા હું 4 કરું એટલે 4 દુ 8 1 9 ચોકે ચોકે 16 4 4 16 એટલે થયું 3 હાલો અહીં કેટલા હશે તો કે 24 અહીંયા 24 છે આપણે ફરીથી પાછો હું તમને ભાગાકાર બતાવું 99
99 ભાંગ્યા 4, 4 2 ને 8, 1 અને 9, ચોકે ચોકે 16, એટલે થયું 3. અહીંયા કેટલા હશે? 24. 24 ને કેમ લખાય? તો કે 21 + 3. હાલો જોઈ, 4 ને 1 5, 5 ને 6 7, 7 ને 3 10. ફરી એકવાર સરવાળો કરી, 4 5 6 7, 7 ને 3 10. 10 એટલે કેટલા? તો કે 7 + 3 + 3 + 3. હાલો 0 1 2 3. શુક્ર શનિ રવિ સોમ. કોણ હશે? સોમ. કોણ હશે? સોમ. 1999 ના ફેબ્રુઆરી માસની 8મી તારીખે કયો વાર હશે? સોમ. બસ મિત્રો, હવે આટલું રાખીએ. આજે આપણે કેલેન્ડર ચેપ્ટરને સંપૂર્ણ પૂરું કર્યું છે. આ 5મો ભાગ છે. 5 પાર્ટમાં કેલેન્ડર આપણે સંપૂર્ણ કવર કર્યું છે. સૌથી સરળ રીતે કવર કર્યું છે. બરોબર. બીજી એક વાત કરવાની છે કે હવે આપણે નેક્સ્ટ ટાઈમ પાસો ભણશું. બરોબર. પાસાના પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે અને મને એવું લાગે છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં ઝાઝા બધા માર્કમાં પાસો હશે. તો ચાલો મિત્રો, તૈયારી ચાલુ રાખજો, ગ્રાઉન્ડે જતા રહેજો, મને યાદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ.